જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભુજ એલસીબીની ટીમે આધાર પુરાવા વગરના 500 કિલો એલ્યુમિનિયમ વાયર સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા। પશ્ચિમ કચ્છના ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને આધાર પુરાવા વગરની શંકાસ્પદ ચીજ વસ્તુઓની હેરફેર અટકાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજે સફળ કાર્યવાહી હાથ ધરી છે। એલ્યુમિનિયમના વાયર સાથે 3 શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી। દરમિયાન એક લોડિંગ પિકઅપ વાહનની તપાસ કરતા તેની પાછળના ભાગમાં અંદાજે 500 કિલો એલ્યુમિનિયમ વાયરના ગુચ્છા મળી આવ્યા હતા। પોલીસે વાયર અંગે બિલ કે માલિકીના આધાર પુરાવા માંગતા ત્રણેય ઇસમો કોઈપણ પ્રકારના દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા। પ્રાથમિક તપાસમાં વાયર ચોરી અથવા છળકપટથી મેળવી ભુજ ખાતે વેચવા લઈ જવામાં આવી રહ્યા હોવાની શંકા ઊભી થતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં ઇમરાન અહમદ કેવર રહે સુમરાસર શેખ તાલુકો ભુજ, સોએબ સુલેમાન સમેજા રહે સુમરા શેખ તાલુકો ભુજ અને રિજવાન સુલેમાન સમેજા રહે સુમરાસર તાલુકો ભુજનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલ 500 કિલો એલ્યુમિનિયમના વાયર, કિંમત ₹75,000, લોડિંગ પિકઅપ જેની કિંમત ₹3 લાખ મળી કુલ ₹3.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી પીએસઆઈ MH શિનોલ, એએસઆઈ નિરુદ્ધસિંહ રાઠોડ, એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, યુએચસી ધર્મેન્દ્રભાઈ રાવલ, યુએચસી શક્તિસિંહ ગઢવી અને યુએચસી જીવરાજભાઈ ગઢવીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।